એક દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. 9 જિલ્લા સંઘ પ્રદેશમાં વરસી શકે છે વરસાદ. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે આજે એક દિવસ રાજ્યના 9 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સિવાય સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી. હવામાન વિભાગ મુજબ કાલથી આગામી 7 દિવસ સુધી રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. મહત્તમ तापमान 40 થી 42 डिग्री वच्चे रहશે. सिचुएशंस बनी हुई है जो गुजरात स्टेट के आसपास, उसमें एक ट्रफ है जो पंजाब से होते हुए वो साउथ वेस्ट राजस्थान तक रन कर रही है, जिसके कारण आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और गुजरात रीजन में और साथ में सौराष्ट्र रीजन में लाइट टू मॉडरेट रेन की वार्निंग. હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડ જિલ્લાના ઉમરગામમાં આજે હળવો વરસાદ વરસ્યો. વહેલી સવારે અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસ્યા તો ગાઢ ધુમ્મસ વચ્ચે ડાંગ જિલ્લાનું પણ વાતાવરણ બદલાયેલું જોવા મળ્યું. ઘાટમાર્ગ પર ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકો થોડી હાલાકી ભોગવવી પડી. સાપુતારામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો.